નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. હિતેશ સુદાની યુટ્યુબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ચર્ચા કરવાની છે સહકારી મંડળી, કોઓપરેટિવ સોસાયટી. સહકારી મંડળી એટલે શું અને સહકારી મંડળીના લક્ષણો વિશે આજે આપણે કરવાની છે ચર્ચા. તો સહકારી મંડળીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. તો સહકારી મંડળી એટલે કે સહકારી મંડળી એક એવું સ્વરૂપ છે જે સ્વૈચ્છિક છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર આ મંડળીની અંદર જોડાઈ શકે છે. તો સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુને પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે અને એ સહકારી મંડળીમાં જોડાય છે. તો સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ છે સભ્યો વચ્ચે પરસ્પર સહકાર બનાવી રાખીએ અને આર્થિક હિતનું સંવર્ધન અને સેવાનો મુખ્ય હેતુ રહેલો છે. સહકારી મંડળી એક એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેની અંદર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ પરસ્પર સહકાર વધારી આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે અને આર્થિક હિતના સંવર્ધનને સાધ્યા બાદ સમાનતાના ધોરણે જે લોકો સ્વૈચ્છિક રીતે જોડાય છે, મતલબ સેવાના અર્થે, મતલબ સંગઠનના હેતુથી, મતલબ કોઈ એવું સ્વૈચ્છિક સભ્યપદ મેળવવા માટે. તો 10 વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જોડાય છે સહકારી મંડળીની અંદર અને એ સહકારી મંડળીની રચના થાય છે. તો સહકારી મંડળીની જો લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતા છે સ્વૈચ્છિક સભ્ય મંડળ, બીજું છે સરળ સ્થાપના વિધિ, ત્રીજું સભ્યોની સમાનતા, ચોથું અલગ વ્યક્તિત્વ, પાંચમું લોકશાહી વહીવટ, છઠ્ઠું સેવાનો મુખ્ય ઉદ્દેશ, સાતમું નફાની યોગ્ય વહેંચણી, આઠમું શેરની ઓછી કિંમત, નવમું સભ્ય દીઠ મતાધિકાર, દસમું રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા અને 11મી જે લાક્ષણિકતા છે એ છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો આ લાક્ષણિકતાઓ 11 સહકારી મંડળીની 11 લાક્ષણિકતાઓ. એક પછી એક એ લાક્ષણિકતાઓને આપણે જોતા જઈએ મિત્રો. સ્વૈચ્છિક સભ્ય મંડળ, સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું આ મંડળ છે અને વ્યક્તિઓ પોતાના સમાનતાના ધોરણે આ મંડળીમાં સ્વૈચ્છિક રીતે જોડાય છે. બીજું સરળ સ્થાપના વિધિ, કંપની કરતા સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે. જટિલતા કે કાયદા કે કાનૂન કે કોઈ એવી જટિલ વિધિમાંથી પસાર થવું પડતું નથી. માત્ર એક નોંધણી કરાવવાની છે રજિસ્ટ્રાર પાસે અને રજિસ્ટ્રાર પાસે નોંધણી થતા જ સહકારી મંડળીનું જે કાયદેસરનું જે વ્યક્તિત્વ છે એ એમને પ્રાપ્ત થાય છે. ત્રીજો ટોપિક છે સભ્યોની સમાનતા. સહકારી મંડળીની નોંધણી થતા જે સભ્યો નોંધાયેલા છે એમને સહકારી મંડળીનું અસ્તિત્વ માટે કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી કોઈ પણ સભ્યો છૂટો થઈ જાય, નાદાર થાય, મૃત્યુ થાય, એવા કોઈ પણ સંજોગમાં સહકારી મંડળીનું ક્યારેય જે અસ્તિત્વ છે એ અંત તરફ જતું નથી. મતલબ ફરી રિપીટ કરું, સ્વૈચ્છિક સભ્ય મંડળ, બીજું સરળ સ્થાપના વિધિ અને ત્રીજું સભ્યોની સમાનતા. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથું અલગ વ્યક્તિત્વ. અલગ વ્યક્તિત્વ, સહકારી મંડળીની નોંધણી થતા દરેક સભ્યોને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી એના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. લોકશાહી વહીવટ, સભ્યોની ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. કંપનીના શેર દીઠ મતાધિકાર હોય છે પરંતુ સહકારી મંડળીના સભ્ય દીઠ મતાધિકાર હોય છે. ખાસ ધ્યાન આપજો, કંપનીની અંદર શેર દીઠ મતાધિકાર અને સહકારી મંડળીની અંદર પણ સભ્ય દીઠ મતાધિકાર હોય છે. અહીંયા શેર દીઠ છે, અહીંયા સભ્ય દીઠ છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીઓમાં કોઈ ઉમેદવારી શકે છે, વહીવટીય ભાગ લઈ શકે છે. મતલબ એકદમ ચોખ્ખો અને લોકશાહી વહીવટ છે. દરેક વ્યક્તિ વહીવટીય કાર્યની અંદર, વહીવટી ખર્ચની અંદર ભાગ લે છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને આપણે લાક્ષણિકતા બાદ ફાયદાની અંદર પણ આ જ ટોપિકો રહેલા છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો જે ટોપિક છે સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. ગૌણ હેતુ છે એ નફાનો છે. સેવાનો હેતુ સભ્યોને આર્થિક ઉત્કર્ષ કરવા માટેનો છે, મતલબ સેવાકીય આર્થિક ઉત્કર્ષ માટેનો છે. ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને સારામાં સારી યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે,
વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે એવા હેતુથી સહકારી મંડળી છે એ એમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. નફાની યોગ્ય વહેંચણી. જેટલા સભ્યો છે મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો જે અહીંયા ગૌણ હેતુ નફાનો છે, આવક વધે છે એવા હેતુથી એ લોકો કાર્ય તો કરે છે, પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારનો નફો થાય છે તો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી ડિવિડન્ડ તરીકે વહેંચી લેવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતા શેર ખરીદી સભ્યો પોતાનું સભ્યપદ નોંધાવી શકે છે. કેટલીક વખત મિત્રો શેરની કિંમત એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સહકારી મંડળીના જે સભ્યો છે એમને કરી આપવામાં આવે છે. સભ્ય દીઠ મતાધિકાર. કંપનીમાં શેર દીઠ હતો, સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર. મુખ્ય હેતુ સેવાનો છે, આવક વધારો થાય છે, મતલબ ડિવિડન્ડ તરીકે અંતમાં જે નફો વહેંચાઈ જાય છે, અને સભ્ય દીઠ મતાધિકાર, એક સભ્ય દીઠ મતાધિકાર. આગળના મુદ્દાને રિપીટ કર્યો છે, ફરીથી જોઈએ આપણે. સભ્ય દીઠ મતાધિકાર આપવામાં આવે છે. રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેકને સભ્યપદ એમના માટે ખુલ્લું મૂકવામાં આવે છે. રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. ખાસ ધ્યાન આપજો, સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ ભેદભાવ નથી. સભ્યો જેને બનવું હોય એ બની શકે છે. સભ્યપદ એકદમ બિલકુલ ખુલ્લું સભ્યપદ મૂકવામાં આવે છે. રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળીની અંદર કોઈ રાજકીય સ્થિરતા નથી, કોઈ ભેદભાવ નથી. ગમે તે સભ્ય અહીંયા જોડાઈ શકે છે. અનિયંત્રિત સભ્ય સંખ્યા. અનિયંત્રિત 10 કરતા વધારે સભ્યો અહીંયા જોડાઈ શકે છે. વધુ ને વધુ સહકારી મંડળીમાં સભ્યો જોડાય એવા હેતુથી સહકારી મંડળીની સ્થાપના થઈ છે, અને સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ પણ સ્વૈચ્છિક છે. સ્વૈચ્છિક રીતે સભ્યો બધા જોડાય છે, આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે છે. સભ્ય સંખ્યા ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રાખવામાં આવતું નથી. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ. like and comment, follow us to YouTube, Facebook, Insta and Twitter. મિતેશ દુધાની. ફરી મળીશું નવા ટોપિક સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.